ચાલો આજે એક એવા મંત્ર વિશે વાત કરીએ જે ખબર છે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે ને તો પણ હાર ન માનવાનું અને બસ આગળ વધતા રહેવા માટે પ્રેરણા આપે. આ મંત્ર છે અનંત પથ પર ચાલતા રહેવાનો. બસ આ એક વાક્ય આજ તો આખા વિચારનો સાર છે. આ ખાલી શબ્દો નથી, ખબર છે? આ તો એક એવી તાકાત છે જે આપણને સાચો રસ્તો બતાવે છે અને આપણી આખી સફરનો પાયો નાખે છે. તો આ આખી સફરને સમજવા માટે ચાલો એક મસ્ત રૂપકનો ઉપયોગ કરીએ. જીવનને છે ને એક ગીત તરીકે જોઈએ. એક એવું ગીત જેની પોતાની અલગ જ લય અને પોતાનું સૂર છે. જો જેવી રીતે કોઈ ગીતમાં ઉતાર ચઢાવ આવે, બસ એ જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખના મોજા આવતા જતા રહે છે. ક્યારેક એમ લાગે કે બધું જ સૂરમાં છે, બધું બરાબર ચાલી રહ્યું છે, તો વળી ક્યારેક એવું લાગે કે યાર બધું જ બેસૂરું છે. પણ જો આપણે ધ્યાનથી જોઈએ ને તો દરેક અનુભવ સારો હોય કે ખરાબ આપણને કંઈક ને કંઈક નવું શીખવીને જ જાય છે. તો કહેવાનો મતલબ એકદમ સીધો છે. જુઓ, રસ્તો લાંબો છે, થાક પણ લાગશે, કદાચ પડાય પણ ખરું, પણ બસ ફરીથી ઊભા થવાનું બંધ નથી કરવાનું. સંઘર્ષ તો આ સફરનો એક ભાગ જ છે. મુશ્કેલીઓ તો આવવાની જ. મહત્વનું તો ખાલી એટલું જ છે કે આપણે હાર ના માનીએ અને પાછા ઊભા થઈ જઈએ. સારું, તો હવે આગળ વધીએ. હવે વાત કરીએ એ તબક્કાની જ્યાં થાક અને અંધકારનો સામનો કરવો પડે છે. આ એવી લાગણીઓ છે જે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. એક વાત સમજી લઈએ, થાકી જવું એ એકદમ સ્વાભાવિક છે, નિષ્ફળ થવું એ પણ સ્વાભાવિક છે, અને હા, રડી પડવું પણ સ્વાભાવિક છે. આ કોઈ નબળાઈ નથી, આ તો બસ આપણી સફરનો એક હિસ્સો છે. અને સાચું કહું, આ અનુભવો આપણને હરાવવા માટે નહીં, પણ આપણને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવવા માટે આવે છે. તો પછી સાચી ભૂલ શું છે? સાચી નિષ્ફળતા કોને કહેવાય? એ છે હાર માની લેવી, પ્રયત્ન કરવાનું જ છોડી દેવું. બસ એ જ ખરો અંત છે. બાકી બધું તો પ્રક્રિયાનો ભાગ છે. અને ખબર છે, આ મુશ્કેલ સમયનો પણ એક હેતુ હોય છે. જેવી રીતે ઘોર અંધારી રાત પછી જ સવારના પહેલા કિરણની કિંમત સમજાય છે, બસ એ જ રીતે જીવનનો અંધકાર જ આપણને પ્રકાશનું સાચું મૂલ્ય શીખવે છે. ચાલો હવે બહારના પડકારોથી નજર હટાવીને આપણી અંદર રહેલી તાકાત પર ધ્યાન આપીએ. આપણું સાચું શસ્ત્ર, આપણો આંતરિક અવાજ. હંમેશા બે અવાજ સંભળાતા હોય છે. એક બાજુ દુનિયાનો અવાજ જે કહે છે આ નહીં થાય, અને બીજી બાજુ આપણો પોતાનો અવાજ જે ધીમેથી કહે છે જો ખુદ પર વિશ્વાસ હોય તો બસ એટલું જ કાફી છે. દુનિયા ભલે ગમે તે કહે, પણ સાચી શક્તિ તો આપણા પોતાના અવાજમાં જ છે. અને યાદ રાખજો, એક વ્યક્તિનો અડગ વિશ્વાસ છે ને, એ 100 લોકોની શંકા પર પણ ભારે પડી શકે છે. આટલી તાકાત છે આત્મવિશ્વાસમાં. અને એ શક્તિ ક્યાંય બહાર નથી, આપણી અંદર જ છે. બસ એને ઓળખવાની વાર છે. હવે વાત કરીએ એક બહુ જ મહત્વની બાબતની, આપણો રસ્તો, આપણી ગતિ. આ સફર કેટલી અંગત છે એની વાત કરીએ. અહીંયા એક જ સુંદર સંદેશ છે, અને એ છે સરખામણી કરવાનું બંધ કરો. બસ, કારણ કે જે ઘડીએ આપણે આપણી જાતને બીજા સાથે સરખાવવાનું શરૂ કરીએ છીએ, એ જ ઘડીએ આપણે આપણા રસ્તા પરથી ભટકી જઈએ છીએ. આ વાક્ય કેટલું શક્તિશાળી છે. તારી ગતિ તારી છે, તારો રસ્તો તારો છે. આનો અર્થ એ જ છે કે દરેકની સફર અલગ હોય છે. કોઈ ઝડપથી દોડે, કોઈ ધીમે ધીમે ચાલે, એનાથી કોઈ ફરક નથી પડતો. મહત્વનું તો એ છે કે આપણે આપણા પોતાના રસ્તા પર આગળ વધી રહ્યા છીએ. ચાલો નિષ્ફળતા શબ્દને જ એક નવી રીતે જોઈએ. નિષ્ફળતા કોઈ અંતિમ બિંદુ નથી, એ તો એક શિક્ષક છે. એક એવી તક છે જે આપણને શીખવાડે છે, સુધારા કરાવે છે અને આપણને સફળતાની સીડી પર એક પગથિયું ઉપર લઈ જાય છે. તો હવે આવીએ છીએ આપણે આ આખી વાતના સાર પર, અંતિમ સંદેશ પર. અત્યાર સુધી જે પણ શીખ્યા એ બધું જ આ એક મંત્રમાં સમાઈ જાય છે. પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય, ભલે ચૂપ રહેવું પડે, ભલે ગતિ ધીમી હોય, ભલે સાથે ચાલવાવાળું કોઈ ન હોય, બસ અટકવાનું નથી, ચાલતા જ રહેવાનું છે. અને જ્યારે આપણે દ્રઢતાથી ચાલતા રહીએ છીએ ત્યારે શું થાય છે ખબર છે? ત્યારે રસ્તો પોતે જ ખુલવા લાગે છે, આપોઆપ સ્પષ્ટ થતો જાય છે. એટલું જ નહીં, જેઓ અટકતા નથી તેમના માટે સમય પણ બદલાય છે. પરિસ્થિતિઓ કાયમ માટે એક જેવી નથી રહેતી. સમય ચોક્કસપણે પલટો મારે છે. અને પછી એ દિવસ આવે છે, એક ક્ષણ આવે છે,
જ્યારે લાંબી મજલ કાપ્યા પછી પાછળ વળીને જોવાનો મોકો મળે છે. અને ત્યારે દિલમાંથી એક જ અવાજ આવશે, સારું થયું કે હું અટક્યો નહીં. બસ આ જ છે એ અંતિમ પરિણામ. એ ગર્વ, એ સંતોષની લાગણી જે ફક્ત હાર ન માનવાથી જ મળે છે. તો આ આખી વાત એક સવાલ પર પૂરી કરીએ. શું એનું બની શકે કે આપણે જે શોધી રહ્યા છીએ એ મંઝિલ પર નહીં પણ રસ્તા પર જ મળી જાય? શું ખબર, કદાચ આ સફર પોતે જ આપણું સાચું લક્ષ્ય હોય. જો આપને આ વિચારો ગમ્યા હોય અને જીવનની આ સફરમાં આવા જ બીજા પ્રેરક વિચારો સાથે રાખવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ જીતા અમૃતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું.